ગુરુવારનું રાશિફળ. વૃષભ રાશિના જાતકોને કામ સરળ બનશે. સિંહ રાશિના જાતકો કર્જનો ભાર હળવો કરી શકશે. ગુજરાતી પંચાંગ અનુસાર 20 માર્ચ ગુરુવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ પાંચમ છે. આ દિવસની ચંદ્ર રાશિ તુલા છે. રાહુકાળ બપોરે 12:47 થી સવારે 2:18 સુધી રહેશે. ગુરુવાર 20 માર્ચના ગ્રહ નક્ષત્રો આનંદ યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેના કારણે વૃષભ રાશિના લોકોને વ્યવસાયમાં નવા ઓર્ડર અને લાભ મળવાની શક્યતા છે. મિથુન રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળી શકે છે. મકર રાશિના લોકોને વ્યવસાયમાં ફાયદો થશે. કુંભ રાશિના લોકો સિદ્ધિ મેળવી શકે છે. કર્ક રાશિના નોકરિયાત લોકોએ સાવધાન રહેવું જોઈએ. આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોની મિશ્ર અસર રહેશે. મેષ રાશિ. આજે તમારા સપનાઓમાંથી એક સાકાર થવાનું છે. પરિવર્તન સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે. માતા પિતા અને વડીલોનો સહયોગ પણ ચાલુ રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ મહત્વના મુદ્દા પર ચર્ચા પણ થશે. નેગેટિવ મિલકત સંબંધિત કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરતી વખતે દરેકની લાગણીઓને ધ્યાનમાં લો. ઘણી દોડાદોડ અને ખર્ચ થશે, પણ ચિંતા કરશો નહીં, ઉકેલો ટૂંક સમયમાં મળી જશે. કામ પૂર્ણ કરવા માટે વ્યવસાયિક કુશળતાનો ઉપયોગ કરો. વ્યવસાયમાં નવું કાર્ય શરૂ કરતા પહેલા વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. કર્મચારીઓ અને સાથીદારો સાથે યોગ્ય સંકલન જાળવો. એક નાની ગેરસમજ પરસ્પર સંબંધોને બગાડી શકે છે, જેની કાર્યશૈલી પર પણ નકારાત્મક અસર પડશે. લવ કૌટુંબિક કાર્યમાં તમારો સહયોગ ઘરના વ્યવસ્થાને વ્યવસ્થિત રાખશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે તમને તમારા પગમાં દુખાવો અને થાક લાગશે. આરામ કરો. લકી કલર સફેદ. લકી નંબર 6. વૃષભ રાશિ. વ્યવસ્થિત કાર્ય પ્રણાલી રાખવાથી તમારું કામ સરળ બનશે. તમને કેટલાક પ્રભાવશાળી અને અનુભવી લોકોને મળવાની અને ઘણા મહત્વપૂર્ણ વિષયો પર માહિતી મેળવવાની તક મળશે. મનમાં શાંતિ રહેશે. તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ કોઈપણ પ્રકારની ભાગીદારી કે વ્યવહારના મામલામાં ઉતાવળ ન કરો. જો તમે કોઈ ઘરગથ્થુ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેની ગુણવત્તા અને બ્રાન્ડ વિશે માહિતી મેળવો. આ સમયે વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી તરફ વધુ મહેનત કરવાની જરૂર છે. વ્યવસાયમાં કેટલાક નવા ઓર્ડર મળવાની સારી શક્યતા છે અને નફાની સ્થિતિમાં પણ સુધારો થશે. પરંતુ કાર્યસ્થળ પર ચાલી રહેલી કોઈપણ પ્રવૃત્તિને અવગણશો નહીં. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, નહીંતર કોઈપણ કર્મચારી આનો ગેરકાયદેસર લાભ લઈ શકે છે. લવ કૌટુંબિક વ્યવસ્થા અંગે પરસ્પર મતભેદ થશે. ઘરની વાત બહાર ન નીકળે તેનું ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય ગેસ અને અપચોના કારણે સાંધાનો દુખાવો વધી શકે છે. બદલાતા હવામાનની અસર સ્વાસ્થ્ય પર પણ પડશે. લકી કલર પીળો. લકી નંબર 6. મિથુન રાશિ. કૌટુંબિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તમારા વલણની પ્રશંસા થશે. કેટલીક નવી માહિતી શીખવામાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી તક મળશે, જે તેમના ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. નકારાત્મક કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગભરાવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો અને જીવનની વાસ્તવિકતા સમજો. જો તમારી ઈચ્છા મુજબ કંઈક ન થાય તો ગુસ્સે થશો નહીં અને ઉશ્કેરાઈ જશો નહીં. તમારા વિચારો શાંત અને ધીરજપૂર્વક વ્યક્ત કરવાનો પ્રયાસ કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ હાલ રાબેતા મુજબ રહેશે. હાલમાં તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. ટેલિફોન અને ઇન્ટરનેટ દ્વારા તમારા સંપર્ક વર્તુળને વિસ્તૃત કરો. બજારમાં બાકી ચૂકવણીઓ પ્રાપ્ત કરીને નાણાકીય સમસ્યા ચોક્કસપણે ઉકેલાઈ જશે. સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ દિવસની દોડધામ છતાં તમે પરિવાર સાથે મનોરંજન અને મોજમસ્તી માટે પણ સમય કાઢશો.
અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય થાક તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરશે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ અને કસરત પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. લકી કલર નારંગી. લકી નંબર 8. કર્ક રાશિ. આજે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. આનાથી તમને શાંતિ મળશે અને તમે તમારા અન્ય કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. અભ્યાસ કરતા યુવાનોને તેમની મહેનતનું ઈચ્છિત પરિણામ મળશે અને તેમની હિંમત અને આત્મવિશ્વાસ પણ વધશે. નકારાત્મક તમારા વિચારોમાં વ્યવહારુ બનો. કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ચિંતા કરવાને બદલે ઉકેલ શોધો. આ તમને સરળતાથી નિર્ણયો લેવામાં મદદ કરશે. બીજાના મામલામાં દખલ ન કરવી તે વધુ સારું રહેશે. તમારા વાતચીતના સ્વરમાં થોડી નરમાઈ લાવવી જરૂરી છે. વ્યવસાય, ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે અને સંબંધો ફરી મધુર બનશે. પરંતુ આજે કોઈ અગત્યના નિર્ણય ન લો, કારણ કે થોડી બેદરકારી પણ નુકસાનનું કારણ બની શકે છે. કાર્યકારી વ્યાવસાયિકોએ પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. લવ, તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા આત્મવિશ્વાસને જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર જાંબલી. લકી નંબર 2. સિંહ રાશિ. આજે તમે આખો દિવસ તમારા ગૂંચવાયેલા કાર્યોનું આયોજન કરવામાં વિતાવશો. કોઈપણ પારિવારિક સમસ્યાના ઉકેલમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા પ્રયત્નોની પણ પ્રશંસા કરવામાં આવશે. તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળ્યા પછી તમારું મન ખુશ થશે. મનોરંજન સંબંધિત કાર્યક્રમો પણ બનાવવામાં આવશે. નેગેટિવ પરંતુ કોઈપણ પ્રકારની બેદરકારી કે આળસને તમારા દિનચર્યામાં ન આવવા દો. ભવિષ્યની કોઈપણ યોજના બનાવતી વખતે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. બીજા પર વિશ્વાસ કરવો નુકસાનકારક બની શકે છે. ધ્યાનમાં રાખો કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. વ્યવસાયિક કાર્ય વ્યવસ્થા વ્યવસ્થિત રહેશે, પરંતુ વધુ પડતી મહેનત પણ ચાલુ રહેશે. ઉધાર આપેલા પૈસા ચૂકવવા અથવા પાછા મેળવવા માટે આ સમય અનુકૂળ છે. કાર્યસ્થળ પર તમારી ક્ષમતાઓ દર્શાવવાની તક મળશે. ઓફિસમાં ફાઇલનું કામ ખૂબ કાળજીપૂર્વક કરો. લવ, વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સાંજે રાત્રિભોજન, મનોરંજન વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાય છે. પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે. સ્વાસ્થ્ય શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. શરદી અને ખાંસી જેવા ચેપ લાગી શકે છે. આ સમયે પરંપરાગત સારવાર વધુ યોગ્ય રહેશે. લકી કલર આસમાની વાદળી. લકી નંબર 3. કન્યા રાશિ. છેલ્લા કેટલાક સમયથી અવ્યવસ્થિત દિનચર્યામાં થોડો સુધારો થશે અને તમે તમારા અંગત કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. યુવાનોની મહેનત અને પ્રયત્નો તેમના દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ લાવશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે. નેગેટિવ બધી જવાબદારીઓ પોતાના પર લેવાને બદલે તેને શેર કરવાનું શીખો, કારણ કે વધારાના કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમારું અગત્યનું કામ બાકી રહી જઈ શકે છે. બાળકોની સમસ્યાઓ શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. આનાથી તેમનું મનોબળ અને આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થશે. કાર્યોને વ્યવહારિક રીતે પૂર્ણ કરો. તે તમને સરળતાથી નિર્ણયો લેવામાં મદદ કરશે. રોકાણ કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો. ગૌણ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી મહત્વપૂર્ણ છે. લવ, પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે, જેના કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. તમારી તપાસ કરાવો અને યોગ્ય સારવાર લો. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓથી પણ પોતાને બચાવો. લકી કલર લાલ. લકી નંબર 3. તુલા રાશિ.
પરિવાર સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન થયા પછી તમને રાહત મળશે. કોઈ ચોક્કસ સમસ્યાનો ઉકેલ રાજકીય કે અનુભવી વ્યક્તિ સાથે વાત કરીને પણ મળી શકશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા સંબંધો અને મિત્રો સાથે સંપર્ક જાળવી રાખશો, જેના કારણે સંબંધોમાં મીઠાશ આવશે. બાળકોની કોઈ સિદ્ધિથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નેગેટિવ: જો કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો શાંત રહો અને બીજાના મામલામાં દખલ ન કરો. વ્યવહાર સંબંધિત બાબતો પર વિશ્વાસ પર આધાર રાખવાને બદલે લેખિતમાં વ્યવહાર રાખો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારે તમારા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવી પડશે. કામમાં કેટલાક નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે અનુભવી લોકોની સલાહ લો. ઉપરાંત વર્તમાન વાતાવરણને કારણે ડિજિટલ પ્રવૃત્તિઓ શીખવી પણ મહત્વપૂર્ણ છે. લવ: ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવવામાં તમારો સહયોગ ખાસ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ જાળવવો જરૂરી છે. સ્વાસ્થ્ય: ઉધરસ, શરદી વગેરે જેવી મોસમી સમસ્યાઓથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનો વધુ ઉપયોગ કરો અને સારી દિનચર્યા જાળવી રાખો. લકી કલર લાલ. લકી નંબર 8. વૃશ્ચિક રાશિ. સામાજિક અને સમાજ સંબંધિત કાર્યમાં યોગદાન આપો. ધ્યાનમાં રાખો કે આ તમારા પ્રભુત્વ અને સન્માનને સ્થાપિત કરવાનો શ્રેષ્ઠ સમય છે. તમને આધ્યાત્મિકતા અને અભ્યાસ સંબંધિત પ્રવૃત્તિઓમાં રસ રહેશે અને તમને માનસિક શાંતિ પણ મળશે. તમારા બાળકની પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. નેગેટિવ: વિચાર્યા વગર કોઈની વાતથી પ્રભાવિત ન થાઓ. ઉતાવળ અને બેદરકારીથી કોઈપણ નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે. પૈસા સંબંધિત વ્યવહારો કરતી વખતે યોગ્ય સાવધાની રાખવાની જરૂર છે, નહીંતર તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય: વર્તમાન સમય અનુસાર વ્યવસાયમાં ફેરફાર કરવાની જરૂર છે. તેથી મીડિયા અને ઓનલાઈન કાર્ય સંબંધિત શક્ય તેટલી વધુ માહિતી મેળવો. ઉત્પાદનની સાથે માર્કેટિંગ સંપર્કો વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. ઓફિસમાં કોઈ સાથીદારની મદદથી તમારું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. લવ: કોઈ મૂંઝવણના કિસ્સામાં તમારા જીવનસાથીની સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે. વિજાતીય મિત્રોને મળતી વખતે શિષ્ટાચાર જાળવો. સ્વાસ્થ્ય: ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલી જાળવો. ગેસ અથવા અપચોને કારણે છાતીમાં થોડો દુખાવો થઈ શકે છે. તમારી જીવનશૈલીને પણ વ્યવસ્થિત રાખો. લકી કલર ક્રીમ. લકી નંબર 5. ધનુ રાશિ. તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળ્યા પછી તમારું મન ખુશ થશે અને તમે કોઈ પણ ચિંતા વગર તમારી અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. થોડો સમય આત્મનિરીક્ષણમાં અથવા એકાંતમાં વિતાવો. આ તમને નિર્ણય લેવામાં મદદ કરશે. નેગેટિવ: બીજાઓને મદદ કરવા માટે તમારા કામ સાથે કોઈપણ રીતે સમાધાન ન કરો. ભાવનાત્મક બનીને તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. થોડા વ્યવહારુ અને સ્વાર્થી બનવું પણ મહત્વપૂર્ણ છે. નકારાત્મક વિચારોને હાવી ન થવા દો. વ્યવસાય: કાર્યસ્થળ પર મજબૂત વ્યૂહરચના અને સખત મહેનત ટૂંક સમયમાં સારા પરિણામો આપશે, તેથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રાખો. સરકારી નોકરીમાં તમારા મનપસંદ વિભાગ અથવા પ્રોજેક્ટ મળવાથી તમને રાહત મળશે. તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને બગડવા ન દો. લવ: પારિવારિક પરિસ્થિતિ સુખદ રહેશે. તમારા જીવનસાથીના સહયોગથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પણ આરામદાયક અનુભવ કરશો. પ્રેમ સંબંધોમાં ગૌરવનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. ક્યારેક તમને તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં ઊણપનો અનુભવ થઈ શકે છે. યોગ: ધ્યાન વગેરે તેની શકે છે. યોગ, ધ્યાન વગેરે તેની યોગ્ય સારવાર છે. લકી કલર પીરોજ. લકી નંબર 2. મકર રાશિ. આજે તમારા એક લક્ષ્યને પૂર્ણ થવાનું છે, તેથી બિનજરૂરી બાબતોથી તમારું ધ્યાન હટાવો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે
યુવાનોના કારકિર્દી સંબંધિત કોઈપણ પ્રયાસો સફળ થવાની સંપૂર્ણ શક્યતા છે. આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંકલન રહેશે અને આનંદપૂર્વક સમય પસાર થશે. નેગેટિવ દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો. તમારા બાળકના વર્તન અને કાર્યો તમને ચિંતા કરાવી શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ લાવવો યોગ્ય રહેશે. બીજાઓની જવાબદારીઓ પોતાના પર ન લો. પોતાના વિકાસ માટે થોડા સ્વાર્થી બનવું જરૂરી છે. વ્યવસાયમાં ઇચ્છિત નફો થશે. કોઈ પણ નવું કાર્ય કરતી વખતે બીજાની સલાહ પર વિશ્વાસ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. સત્તાવાર પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. લવ, વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ગેરસમજને કારણે પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય, ગેસની સમસ્યા અને પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે. વધુ પડતો ભારે અને તેલયુક્ત ખોરાક ખાવાનું ટાળો, તેમજ નિયમિત કસરત અને યોગ કરો. લકી કલર લાલ. લકી નંબર 5. કુંભ રાશિ. આજે તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરશો. તમારા વિરોધીઓ પણ તમારાથી હારશે. આજે મોટાભાગનો સમય ઘર અને પરિવાર સંબંધિત કામમાં પસાર થશે. તમારા માન સન્માનમાં પણ વધારો થશે. ઘરના વડીલોના આશીર્વાદ અને પ્રેમ રહેશે. નેગેટિવ પરંતુ પરિવાર સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના બધા પાસાઓ વિશે કાળજીપૂર્વક વિચારો. ઘરે અચાનક મહેમાનોનું આગમન તમારા કામમાં પણ વિક્ષેપ લાવી શકે છે. મિત્રો સાથે હેતુહીન રીતે ફરવામાં તમારો સમય બગાડો નહીં. વ્યવસાયમાં કેટલાક ખાસ પ્રોજેક્ટ્સ પર વિચાર કરવામાં આવશે અને તેમને અમલમાં મૂકવા માટે પણ આ સારો સમય છે. પરંતુ અજાણ્યા લોકો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે સંપૂર્ણપણે સાવધ રહો, કારણ કે આવી બેદરકારી તમને નુકસાન પહોંચાડી શકે છે. લવ, તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી યોગ્ય સહયોગ મળશે. કોઈ બીજાના કારણે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્ય, કોઈ પ્રકારની એલર્જી અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોઈ શકે છે. ખૂબ પ્રદૂષિત અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. લકી કલર વાદળી. લકી નંબર 9. મીન રાશિ. ઘરે અને બહાર કોઈપણ મોટા નિર્ણય લેવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. જો પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તેને પાછા મેળવવાનો પ્રયાસ કરો. તમને સફળતા મળી શકે છે. તમે ધાર્મિક સંગઠનમાં યોગદાન આપશો. શુભ ઘટનાઓ બનવાની પણ શક્યતા છે. નેગેટિવ, જાહેર સ્થળે કોઈની સાથે ઝઘડો થવાની શક્યતા છે, પરંતુ ગુસ્સામાં કોઈ ખોટું પગલું ભરશો નહીં કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરશો નહીં. પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરીને પણ ઉકેલો શોધવામાં આવશે. વ્યવસાયિક બાબતોમાં ઘણી મહેનત પછી જ સફળ પરિણામ મળવાના સંકેતો છે. નકામી વાતોમાં ફસાઈ જવાને બદલે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ નજીકના મિત્રની મદદથી તમે તમારા પૈસા ક્યાંક ફસાયેલા મેળવી શકો છો. વ્યવસાયિક, રાજકારણ જેવા વાતાવરણથી પોતાને દૂર રાખો. લવ, તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થશે. મનોરંજન અને પરિવાર સાથે લાંબી ડ્રાઈવનો કાર્યક્રમ પણ બનાવી શકાય છે. સ્વાસ્થ્ય, કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઉથલો મારી શકે છે. બેદરકાર ન બનો અને તાત્કાલિક સારવાર લો. લકી કલર પીળો. લકી નંબર 5.